વધુ એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તેના પર નજર કરવામાં આવે મળતી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને સુરેન્દ્રનગરનું તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, જેમાં લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળો પર સિક્યુરિટીમાં પણ હવે સુરેન્દ્રનગરના સ્થળોમાં વધારો કરી દેવાયો છે। 200થી વધુ હોસ્પિટલોની અંદર બેડ, દવાઓ અને સ્ટાફની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવા માટેની સૂચના અપાઈ છે, જેમાં બ્લડ બેંકની અંદર લોહીની વ્યવસ્થા કરવા માટેની પણ ખાસ સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ પણ સુરેન્દ્રનગરની અંદર કરી દેવામાં આવ્યો છે, જેમાં 4000 જેટલા પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ સુરેન્દ્રનગરનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને તેમના દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ પગલાં લેવાઈ રહ્યા છે। લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળોને સિક્યુરિટીમાં વધારો કરવાનો આદેશ થઈ ચૂક્યો છે। 200થી વધુ હોસ્પિટલની અંદર બેડની અને દવાઓની વ્યવસ્થા સાથે જ સ્ટાફની સુવિધાઓ કરવા માટેની સૂચના અપાઈ છે। આ ઉપરાંત બ્લડ બેંકની અંદર પણ લોહીની વ્યવસ્થા રાખવાનો પણ કડક આદેશ આપવામાં આવી ચૂક્યો છે। તમામ જે અધિકારીઓ છે તેમને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ તંત્ર દ્વારા આપી દેવાયો છે। જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લાની જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયારીઓ થયેલી છે એની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી। ભવિષ્યમાં આવા ઘટનાઓને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક વિભાગ સુસજ્જ છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ફઝલ, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે તે વચ્ચે સતત કડક પગલાં લેવાઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની અંદર તમામ બાબતોને લઈ અને એલર્ટ આપવામાં આવી રહ્યું છે, અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, સ્ટેન્ડ બાય રખાઈ રહ્યા છે, શું છે વિગતો? ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં હાલ તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તે પહેલા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ અને જે આર્મીની ટીમો છે તે સજ્જ બની ગઈ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના તમામ અધિકારીઓની આજથી રજાઓ રદ કરી દેવામાં આવી છે અને જે અધિકારીઓ રજા પર ગયા હતા તેમને પણ પરત આજે બોલાવી લેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ વિભાગની અલગ અલગ 40 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ ઉપરાંત 10 જેટલી આરએમબી વિભાગની ટીમોને પણ આજથી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તે પહેલા પહોંચી વળવા અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય અને મોટી કોઈ નુકસાન ન થાય અને જાનહાનિ ન સર્જાય તે માટેની તકેદારીના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને સચિવ અને આર્મી વિભાગના અધિકારીઓ છે તેમના વચ્ચે પણ ખાસ કરીને બેઠકોનો દોર છે તે યથાવત થઈ ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે મંદિરો આવેલા છે, જળાશયો આવેલા છે, મોટા ડેમો આવેલા છે અને ખાસ કરીને લખતર પાસે આવેલું ઢાકી પમ્પિંગ સ્ટેશન છે કે જે સમગ્ર સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે। આ તમામ સ્થળોની સુરક્ષામાં વધારો કરાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ વિભાગની ટીમની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનો તેમજ ખાસ કરીને જે મંદિરો છે ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। શંકાસ્પદ લોકો જણાય તો તેની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે। તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે। જે શંકાસ્પદ લોકો વસ્તુ લઈને જતા હોય તેની પણ હાલ તપાસ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે 60 દિવસ ચાલે તેટલા અનાજનો સ્ટોક પણ સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત હોમગાર્ડ, સીઆરપીએફ, આર્મી તેમજ અલગ અલગ પોલીસ વિભાગના 4000થી વધુ કર્મચારીઓને આજથી સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની જો મોટી ઘટના સર્જાય તો તેમને કામે લાગવા અંગેની તૈયારીઓ પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ તો સજ્જ છે, સામે પોલીસ વિભાગ અને આર્મી વિભાગની ટીમોને પણ એલર્ટમાં આપી દેવામાં આવી છે। ખાસ કરીને સોશિયલ મીડિયા અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર થતી પોસ્ટમાં અફવાઓ ફેલાવતા લોકો સામે અને તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ પણ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા છે। યુદ્ધ જેવી તણાવ જેવી પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં જે મેસેજો ખોટા વાયરલ થતા હોય છે તેની પણ બહુ મોટી અસર થતી હોય છે, જેને લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતા તત્વો છે તેમના વિરુદ્ધમાં પગલાં ભરવા અને તકેદારી રાખવા અને ખાસ કરીને સોશિયલ મીડિયા છે તેના ઉપર બાજ નજર રાખવાની સૂચના પણ પોલીસ વિભાગને આપી દેવામાં આવી છે।
આ સંદર્ભે કંટ્રોલ રૂમ છે, સુરેન્દ્રનગરનો જે સાયબર પોલીસ સ્ટેશનો છે, તમામ પોલીસ સ્ટેશનોમાં સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા તત્વો સામે પગલાં ભરવાના આદેશ અને ખાસ કરીને તપાસ કામગીરી કરવાના આદેશ પણ વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા છે. જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હોસ્પિટલોની જરૂર પડતી હોય છે, ત્યારે 200 જેટલી હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ, આઈસીયુ વિભાગ હોય, એમ્બ્યુલન્સની સુવિધા હોય, દવાનો જથ્થો હોય, નર્સિંગ સ્ટાફ હોય, ડોક્ટરનો સ્ટાફ હોય, તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં 8 જેટલી બ્લડ બેંકો આવેલી છે. તમામ બ્લડ બેંકોમાં જે તમામ ગ્રુપના લોહી છે તેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે પણ જરૂરી સૂચનો કરી દેવામાં આવ્યા છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં તણાવભરી પરિસ્થિતિ વચ્ચે હાલના તબક્કામાં પ્રશાસન વિભાગ અને પોલીસ વિભાગ અને અલગ અલગ મહેસૂલી ડિપાર્ટમેન્ટ હોય અને અલગ અલગ વિભાગો છે તે સુસજ્જ બન્યા છે અને યુદ્ધ થાય તો કોઈ લોકોને જાનહાનિ ન સર્જાય અને કોઈ મોટી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તકેદારીના ભાગ સ્વરૂપે હાલ અલગ અલગ સૂચનો આપવામાં આવી રહ્યા છે અને તેનો અમલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવી રહ્યો છે. જી આભાર ફઝલ, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો